टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચાર સુરતથી જ્યાં ઈચ્છાપુરમાં 6 વર્ષીય બાળકી પર દુષ્કર્મનો જે આખો કેસ છે, આરોપી બિહારથી ઝડપાયો છે। પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ જઈ પંચનામું કર્યું। બાળકીને ચોકલેટ આપવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું। બાળકીએ સમગ્ર હકીકત કાકાને જણાવીને ત્યારબાદ આખો મામલો સામે આવ્યો। આરોપી દુષ્કર્મ બાદ બિહાર ભાગી ગયો હતો અને હવે બિહારથી જ આરોપીને ઝડપ્યો છે અને ત્યારબાદ સ્થળ પર લઈ જવા તેને પંચનામું પણ કર્યું છે। અને આપ જોઈ શકો છો, આરોપી હાથ જોડીને તે સ્થળ પર જઈ રહ્યો છે અને આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું। આરોપી તેમની પાડોશમાં જ રહેતો હોય બાળકીને ચોકલેટની લાલચ આપી લઈ ગયેલ હતો તથા પોતાના રૂમમાં લઈ જઈ બાળકીના હાથ અને મોઢું બાંધીને તેની સાથે બદકામ કરેલ હતું। ત્યારબાદ બાળકીએ આ બાબત પોતાના ઘરે જણાવતા બાળકીના માતા પિતા બાળકીને પોલીસ સ્ટેશન લાવી આ અંગેની ફરિયાદ દાખલ કરાવેલ હતી અને ઈચ્છાપુર પોલીસની ટીમે અહીંયા અત્રેથી રવાના થઈ બિહાર જઈ આરોપીને ગતરોજ ઝડપી પાડી અત્રે લઈ આવેલ।